નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારી રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અમરેલીના ટાવર રોડ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરદાર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નગરપાલિકાના તમામ વોર્ડના ઉમેદવાર સાથે મળીને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. પ્રચાર દરમિયાન શહેરના વેપારીઓ સાથે સીધી મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળ્યા અને પક્ષના વિકાસ કાર્યો અંગે માહિતી આપી સમર્થન માંગવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વેપારીઓ તરફથી ભાજપને ભારે સમર્થન મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી નજીક આવતા તમામ પક્ષો દ્વારા પ્રચારમાં તેજી લાવવામાં આવી રહી છે. ત્યારે અમરેલીમાં રાજકીય ચહલપહલ વધતી જઈ રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.